રાજકોટમાં બનેલી ગોઝારી ઘટના બાદ જૂનાગઢ જિલ્લામાં પણ વહીવટીતંત્ર સફાળું જાગ્યું। જૂનાગઢ શહેર સહિત સાસણ અને મેંદરડામાં પણ તપાસ ચાલી રહી છે। સાસણની આસપાસની વિસ્તારોમાં અનેક સ્થળોએ ગેરકાયદે રિસોર્ટ ધમધમી રહ્યાના અહેવાલ છે। મેંદરડા મામલતદાર, પોલીસ, ફાયરની ટીમ અને તાલુકા વિકાસ અધિકારીની ટીમ હાલ તો દરેક રિસોર્ટ અને ફાર્મ હાઉસની તપાસ કરી રહ્યા છે। અમુક સ્થળોએ ફાર્મ હાઉસનો પણ કમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો છે। વધુ નાણાં કમાવાની લાલચે પ્રવાસીઓ માટે સ્વિમિંગ પૂલનું પરવાનગી વગર બાંધકામ કરવામાં આવ્યું છે। રાજકોટમાં ગોઝારી જે ઘટના જે બની છે, જે અગ્નિકાંડ બન્યો હતો, ત્યારબાદ જ્યારે જૂનાગઢ વહીવટી તંત્ર પણ સફાળ જાગ્યું છે અને જે શહેરની અંદર પણ જે ગેમ ઝોન છે, જે સિનેમા છે, તે મોલ છે, તેમને પણ સીલ કરવામાં આવ્યા છે। બીજી તરફ જે સાસણ અને જે મેંદરડા વિસ્તારમાં જે રિસોર્ટ આવેલા છે, જે રિસોર્ટની મંજૂરી લેવામાં આવી છે કે તેમના જે સ્વિમિંગ પુલ છે તેમની પણ મંજૂરી લેવામાં આવી છે। અંદર કોઈ પણ એક્ટિવિટી હોય તેમની મંજૂરી લેવામાં આવી છે કે કેમ, આ તમામ બાબતે જ્યારે મેંદરડા તાલુકા ટીડીઓ, મામલતદાર અને પોલીસ સાથે ટીમ બનાવી અને આજ સવારથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને હજુ પણ સવારથી જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને 2 દિવસ સુધી આ ચેકિંગ ચાલશે કે જૂનાગઢ શહેરની આજુબાજુ મેંદરડા અને સાસણ વિસ્તારમાં અનેક એવા રિસોર્ટ છે કે સૂત્રોમાંથી મળતી માહિતી કે બિનકાયદેસર પણ ચાલતા હોય છે, જે એક્ટિવિટી ચલાવતા હોય છે। આ તમામ બાબતે જ્યારે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જે બિનકાયદેસર જણાશે તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। વિજયસિંહ પરમાર, TV9 સાસણ। બાળકનું સ્વિમિંગ પુલમાં ડૂબવાથી મોત થયું હતું। તંત્રની ટીમ રિસોર્ટમાં આવેલા સ્વિમિંગ પુલમાં લાઇફગાર્ડ તૈનાત રહે છે કે નહીં તે અંગે તપાસ કરી રહ્યા છે। જો તપાસમાં યોગ્ય દસ્તાવેજો રજૂ કરવામાં નહીં આવે, સેફટી સિસ્ટમમાં ખામી જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે।